નમસ્કાર. આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થાના પુસ્તકમાંથી એક રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. સંચાલનના સિદ્ધાંતો. ચાલો સમજીએ કે આ સિદ્ધાંતો ખરેખર શું છે અને આજના બિઝનેસ જગતમાં એનું શું મહત્વ છે. ચોક્કસ. જુઓ, સંચાલનના સિદ્ધાંતો એટલે કોઈ એમ પથ્થર પર લખેલા નિયમો નથી હોતા. એ તો મૂળભૂત રીતે માર્ગદર્શિકાઓ છે જે સંચાલકોને નિર્ણયો લેવામાં મદદ કરે છે, પરિસ્થિતિ સમજવામાં મદદ કરે છે. અને આ બધું વર્ષોના અનુભવ અને સંશોધનમાંથી તારવેલું છે. એટલે અનુભવનું નિચોડ એમ ને. પણ શું આ દરેક જગ્યાએ લાગુ પડે? માની લો કે કોઈ નાની દુકાન હોય કે પછી મોટી મલ્ટીનેશનલ કંપની. હા, એની એક મુખ્ય લાક્ષણિકતા છે સાર્વત્રિક સ્વીકૃતિ. મતલબ કે નાના મોટા દરેક પ્રકારના એકમમાં આનો વિચાર કામ લાગે છે. અચ્છા. પણ હા, એક વાત સમજવી જરૂરી છે. આ સિદ્ધાંતો પરિવર્તનશીલ પણ છે, જડ નથી હોતા. પરિવર્તનશીલ એટલે? એટલે કે સમય અને સંજોગો પ્રમાણે સંચાલક એમાં ફેરફાર કરી શકે. જો સંચાલન આખરે તો માનવ વર્તણૂક સાથે જોડાયેલું છે ને. હા, બરાબર. માણસો સાથે કામ કરવાનું છે. અને માણસો કઈ મશીનની જેમ એકસરખા ના હોય. એટલે પરિસ્થિતિ મુજબ થોડું બદલવું પડે. એ વાત તો સાચી છે. તો પછી આ સિદ્ધાંતો જાણવાનો ફાયદો શું? સંચાલકને શું મદદ મળે? એનું મહત્વ શું ગણાય? ઘણા ફાયદા છે. સૌથી પહેલો તો સંચાલકીય કાર્યક્ષમતા વધે છે. જ્યારે તમારી પાસે દિશા હોય ત્યારે કામ વધુ ચોકસાઈથી થાય. સ્પષ્ટતા આવે. હા, અને બીજું, જે સંસાધનો છે, માણસો, પૈસા, મશીનરી, એનો સારામાં સારો અને કાર્યક્ષમ ઉપયોગ શક્ય બને, બગાડ ઓછો થાય. ઓકે. નિર્ણયો પણ વધુ તાર્કિક અને વૈજ્ઞાનિક બને છે, ખાલી અંગત માન્યતાઓ પર નહીં, પણ હકીકતના આધારે. અને અત્યારનો સમય તો કેટલી ઝડપથી બદલાઈ રહ્યો છે. ટેકનોલોજી, માર્કેટ, એમાં ટકી રહેવા માટે આ સિદ્ધાંતો કામ લાગે. બિલકુલ. આ બદલાતા ધંધાકીય પર્યાવરણને સમજવામાં અને એને પહોંચી વળવામાં આ સિદ્ધાંતો મદદરૂપ થાય છે. એટલું જ નહીં, ધંધાની જે સામાજિક જવાબદારીઓ હોય છે એ નિભાવવા માટે પણ માર્ગદર્શન મળે છે. સરસ. ચાલો, તો હવે થોડા મુખ્ય વિચારકોની વાત કરીએ જેમણે આ સિદ્ધાંતો આપ્યા છે. શરૂઆત કરીએ ફ્રેડરિક ટેલરથી. એમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય છે, ખરું ને? હા, બરાબર. ટેલરનો મુખ્ય ભાર હતો રૂઢિગત પદ્ધતિ, એટલે કે આપણે જે અંગૂઠા નિયમ કહીએ એના બદલે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પર. એટલે અંદાજે કામ કરવાને બદલે ચોકસાઈથી. હા, દરેક કામ વૈજ્ઞાનિક રીતે કરવું. એમણે કાર્યક્ષમતા વધારવા પર ખૂબ જ ફોકસ કર્યું. એના માટે એમણે, ખબર છે, સમય નિરીક્ષણ. હા, ટાઈમ સ્ટડી. હા, ટાઈમ સ્ટડી અને ગતિ નિરીક્ષણ એટલે કે મોશન સ્ટડી. કામ કરતી વખતે બિનજરૂરી હલનચલન ટાળવું. દરેક કામ કરવાની એક સ્ટેન્ડર્ડ રીત અને એનો સમય નક્કી કરવો. પ્રમાણીકરણ. અને કર્મચારીઓ વિશે શું? એમની પસંદગી, ટ્રેનિંગ? એ પણ વૈજ્ઞાનિક ધોરણે. કર્મચારીઓની પસંદગી અને તાલીમ પણ યોગ્ય રીતે થવી જોઈએ. અને એમણે ભેદભાવયુક્ત વેતન પ્રથાનો વિચાર પણ આપ્યો. ભેદભાવયુક્ત એ કઈ રીતે? એટલે જે વધુ સારું કામ કરે, વધુ ઝડપથી કરે, એને વધારે વેતન મળે, જેથી બીજાને પણ સારું કામ કરવા પ્રોત્સાહન મળે. અચ્છા. એટલે કાર્યક્ષમતા પર ભાર. હવે વાત કરીએ હેનરી ફેયોલની. એમને આધુનિક સંચાલનના પિતા કહે છે. એમનો એપ્રોચ કઈ રીતે અલગ હતો? ફેયોલે સંચાલનને વધુ વહીવટી દ્રષ્ટિકોણથી જોયું. એમણે સંચાલનના 14 સામાન્ય સિદ્ધાંતો આપ્યા, જે આખી સંચાલન પ્રક્રિયાને લાગુ પડે. 14 સિદ્ધાંતો. એમાંથી મુખ્ય કયા કહી શકાય? ઘણા મહત્વના છે, જેમ કે શ્રમ વિભાજન. કામને નાના ભાગમાં વહેંચી દેવાનું અને દરેકને એની આવડત મુજબ કામ સોંપવાનું. એનાથી સ્પેશિયલાઇઝેશનનો લાભ મળે. પછી સત્તા અને જવાબદારી. હા, આ બહુ મહત્વનું છે. હા, ઘણીવાર એવું થાય કે જવાબદારી હોય પણ સત્તા ન હોય. બરાબર. ફેયોલે કહ્યું કે સત્તા વગર જવાબદારી નિભાવી ન શકાય. બંને સાથે જ ચાલે. પછી આદેશની એક વાક્યતા. એટલે કે કર્મચારીને એક સમયે એક જ બોસ પાસેથી ઓર્ડર મળવો જોઈએ, નહીતર કન્ફ્યુઝન થાય. સાચી વાત છે. અને બીજો એક ખૂબ સરસ સિદ્ધાંત છે જૂથ ભાવના, એસ્પ્રિટ ડી કોર. એટલે કે ટીમમાં એકતા અને સહકારની ભાવના જાળવવી. એટલે ફેયોલે
વહીવટી સ્પષ્ટતા અને ટીમવર્ક પર ભાર મૂક્યો. ટેલર કાર્ય પર, ફેઓલ વહીવટ પર. હવે આધુનિક સમયમાં પીટર ડ્રકરનું નામ પણ આવે છે. એમનું મુખ્ય યોગદાન શું? હા, પીટર ડ્રકર. એમણે સંચાલનને એક વ્યવસાય તરીકે અને એક સામાજિક કાર્ય તરીકે જોયું. એમનું સૌથી મોટું પ્રદાન ગણાય છે ધ્યેયલક્ષી સંચાલન. MBO મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ. બરાબર. આમાં એવું છે કે મેનેજર્સ અને કર્મચારીઓ સાથે મળીને સંસ્થાના અને પોતાના વ્યક્તિગત ધ્યેયો નક્કી કરે. આનાથી શું થાય કે કર્મચારીઓને ખબર પડે કે એ શા માટે કામ કરી રહ્યા છે. હા, એમને મોટિવેશન મળે. ચોક્કસ. અને ડ્રકરે સ્વનિયંત્રણ પર પણ ભાર મૂક્યો. કર્મચારીઓ પોતાની જવાબદારી સમજીને જાતે જ પોતાના કામનું નિયમન કરે. તો આજે આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ સમજ્યા, એનું સ્વરૂપ, મહત્વ જોયું અને ટેલર, ફેઓલ, ડ્રકર જેવા મુખ્ય વિચારોની ઝલક મેળવી. હા, અને એ જોયું કે આ સિદ્ધાંતો ભલે જૂના હોય પણ એનો પાયો આજે પણ એટલો જ મજબૂત છે. તે સંચાલકોને માર્ગદર્શન આપે છે અને સંસ્થાને સફળ બનાવવામાં મદદ કરે છે. બરાબર. અંતે એક વિચાર મૂકીને જઈએ છે. આ સિદ્ધાંતો જે મોટેભાગે ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં વિકસ્યા, તે આજના ડિજિટલ યુગમાં જ્યાં ગ્લોબલાઇઝેશન છે, નોલેજ વર્કર્સ છે, ત્યાં કેટલા અને કેવી રીતે લાગુ પાડી શકાય? આજના સંદર્ભમાં એનું સ્વરૂપ કઈ રીતે બદલાઈ રહ્યું છે? એના પર વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે.